MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પુત્ર અમદાવાદ આવ્યા. ઋષભ રૂપાણી તેમના પરિવાર સાથે અમેરિકાથી પહોંચ્યા અમદાવાદ. રાતના 4 વાગ્યાની ફ્લાઇટમાં આવ્યા અમદાવાદ. વિજય રૂપાણીની અંતિમ વિધિ અંગે હવે લેવાશે નિર્ણય. પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને રાજકોટ વાસીઓએ આપી શ્રદ્ધાંજલિ. અનેક વિસ્તારોમાં લગાવાયા સ્વર્ગસ્થ વિજય રૂપાણીના હોર્ડિંગ્સ. વિજય રૂપાણીની અણધારી ચીર વિદાયથી રાજકોટ શોકમગ્ન. પ્લેન ક્રેશના તમામ દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ. તો પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન. આજે રાજકોટ શહેરે અડધો દિવસ માટે બંધ પાડ્યો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને કોંગ્રેસ નેતા લલિત કગથરાએ શ્રદ્ધાંજલિ અર્પી. કહ્યું કે જાહેર જીવનમાં ભલે સામે હોય છતાં વિજયભાઈના વ્યવહારમાં કોઈ બદલાવ નથી થયો. ઉપરાંત લલિત કગથરાના પુત્રના નિધન વખતના સંસ્મરણ વાગોળતા કહ્યું કે મારા પુત્રના નિધન વખતે વિજયભાઈ 3 કલાક સુધી મારી સાથે રહીને મને સાંત્વના આપી હતી, જે ક્યારેય ભૂલી શકાય નહીં. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં અવસાન થયું છે. ત્યારે જૂનાગઢના ભેંસાણમાં આવેલા તેમના પૈતૃક ગામ ચણાકામાં ગમગીની છવાઈ. ગ્રામજનોએ દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે અમે અમારા વડીલ ગુમાવ્યા છે. વિજયભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન કરેલા કામોને ગ્રામજનો આજે પણ કરી રહ્યા છે યાદ. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અમદાવાદ આવ્યું. મલ્લિકાર્જુન ખડગે, ડીકે શિવકુમાર, પવન ખેડા, મુકુલ વાસનિક, નાસિર હુસેન સહિતના નેતાઓ અમદાવાદ આવ્યા. કોંગ્રેસ નેતાઓ પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ઘટનાનો તાગ મેળવશે. પંજાબ ભાજપે વિજય રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ. પંજાબ ભાજપનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરની મુલાકાતે આવ્યું. વિજય રૂપાણીના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના. પંજાબ ભાજપના નેતાઓએ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો વાગોડ્યા. કહ્યું કે આજના રાજકારણમાં આવા સરળ સ્વભાવના માણસો ઓછા જોવા મળે છે. તો વિમાન દુર્ઘટના બાબતે બાબા રામદેવે આપ્યું વિવાદાસ્પદ નિવેદન. દુર્ઘટનામાં તુર્કીનો હાથ હોવાની બાબા રામદેવ નિશંકા. તેમણે સવાલ ઉઠાવ્યો કે ક્યાંક તુર્કી દ્વારા તો દુશ્મની નથી કઢાઈ. તુર્કીની એજન્સી કામ કરતી હતી તો તેણે ષડયંત્ર નથી રચ્યું ને તેવો પ્રશ્ન કર્યો. સાથે જ કહ્યું કે એવિએશન સેક્ટર ઉપર ભારતે વધારે નજર રાખવી પડશે. આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી દિશા તરફથી પવન ફૂંકાશે. ચોમાસું હજુ પણ મુંબઈમાં સ્થિર. 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના. રાજકોટમાં વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે આવ્યો વરસાદ. ભારે પવન સાથે શહેરમાં વરસાદી માહોલ. વીજળીના તેજ ચમકારાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો. શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા શહેરીજનોને ગરમીથી રાહત મળી. અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી. શહેરના અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગઈ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH